જય હિન્દ મિત્રો, આ દાખલો છે એને પ્રેમથી જોવાનો છે. જેમ આપણે એને પ્રેમથી જોતા ને એમ આ દાખલાને તમારે પ્રેમથી જોવાનો છે અને હળવેક દઈને ઉડાડવાનો છે, ધીમેકથી ઉડાડવાનો છે. જોઈ લીધો? મસ્ત છે ને? જોજો અહીંયા. હવે જોજો, હું જે કહું ને એ ધ્યાન રાખજો. ચલો, અહીંયા પૂછેલું છે તમને આવું આવું કંઈક આપેલું છે, જે જોઈને એમ થાય કે આને હા જવાબ. ચાલો અહીંયા ધ્યાન રાખજો. નવા બનેલા ઘનનું પૃષ્ઠફળ. ઘન કદાચ તમે ત્રિકોણ ભૂમિતિ છે એ ભણ્યા હોય તો એની અંદર છે એ ઘનનું પૃષ્ઠફળ, એનું સૂત્ર હતું 6L નો વર્ગ. આવું અને એને કાંઈ કામનું નથી. અહીંયા ખાલી 6 ને ધ્યાનમાં રાખજો. 6 નો ગુણાકાર કોકની સાથે થયેલો હશે, મતલબ 6 તો આવશે, એટલે 6 નો ગુણાક હોય તો 6 ના ગુણાકમાં 5 નો આવે છે, એટલે 7 નો આવે, કારણ કે બેકી સંખ્યા હોય. 6 ના ગુણાકમાં એક જ છે આવે છે. હવે એ બેકી સંખ્યા એક જ છે એટલે એ જવાબ થઈ ગયો. નહીં તો 6 ની ચાવી લગાડવી પડે, એટલે 3 નો બેકી સંખ્યા છે એટલે 2 તો આવશે, અને 3 માટે છે એ સરવાળો કરવો પડે, એક જ છે એટલે કાંઈ કરવાનું નથી. ઓકે, ચલો, આ દાખલાનો જવાબ તમારે કોમેન્ટ્સની અંદર ઘા કરવાનો છે. હવે છે લાગ્યું ને ખૂબ સરળ. જય હિન્દ.